આમાં જોઈએ ને લિક્વિડ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. ગુડ ઇવનિંગ. જો આજે તો અત્યારે 12 વાગ્યા છે તો ઇવનિંગ છે. મેં સવારે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો એટલે અત્યારે જો બપોર થયા છે. આજે મારે સોમવાર છે તો જો અત્યારે હું જમવા બેઠી. મારી સાથે કોણ છે આજે? ભાવેશભાઈ છે. જો છે, જો અમે બે ખાઈએ છીએ, ફરાર કરીએ છીએ. જો શું ખાઈએ? વેફર ને બોલવું કઈ? જો ભાવેશભાઈ છે અમારા. હેલો ગાઈસ, તો અત્યારે અમે ગામમાં જઈએ છીએ. મારે થોડુંક લેવાનું હતું તો ખાવા પીવાનું પણ લેવાનું હતું અને મારે ઓર્ડર છે બ્રેડનો તો એના માટે સામાન પણ લેવાનો હતો. તો બસ જો અત્યારે ગામમાં જઈએ ને આજે તો મેં વ્લોગમાં કંઈ ઉતાર્યું જ નથી. જો અત્યારે થોડું ઘણું જે ગામનું ઉતારું ભલા, બાકી તો આજ તો કંઈ હતું જ નહીં ઉતારવાનું એટલે મેં કંઈ ઉતાર્યું નથી. તો ચાલો ગામમાં થોડીક શોપિંગ કરવાની છે તો શોપિંગ કરી આવીએ. મળીએ પાછા. જો પાઉંવાળો ને બિસ્કિટવાળો છે અમારે, એ જ લેવાતા તો હજી તો હે પાછે ફેરે લઈ લઈએ. આમાં જોઈએ ને લિક્વિડ ચાલીને નાખી દો. હા ચાલો. આ બધા આપણે ભીણવા જતા ને તે દો આવતા ને મેરસા ને બીજું કેટલા થયા ગાઈસ? અત્યારે ગામમાંથી પાછીઓ આવીએ અમે. એ મારે જે સામાન લેવાનો હતો એ મેં લઈ લીધો ને હવે ઘરે જઈએ છીએ. થોડોક નાસ્તો લીધો ને એકાદી બે વસ્તુ જે મારે ઘટતી હતી એ લઈ લીધી. બાકી તો બધું હતું મારી પાસે, કંઈ લેવાનું નહોતું. પીનું ને એ બધું હતું. હેલો ગાઈસ, જો અત્યારે હું ગામમાં ગઈ હતી મારે જે સામાન લેવાનો હતો તો સામાન લઈને આવતી રહી અને જો અત્યારે સાંજ પડી ગઈ તો રસોઈ પણ મેં કરી લીધી. તો રોટલા પણ કરી લીધા અને સોરી બટેટાનું શાક પણ નાખી દીધું. હવે થોડાક ધાણા નાખી અને ગાર્નિશ કરી લઉં શાકને. તો બસ જો રસોઈ તો થઈ ગઈ. હવે તો કંઈ કામ નથી. મારે એક વિડીયો છે એડિટ કરવાનો તો હું વિડીયો છે એડિટ કરી લઉં. 6 વાગ્યા છે અત્યારે સાંજના. તો બસ જો આજે તો ગામમાં ગઈ હતી ને થોડી ઘણી મેં શોપિંગ કરી. જે મારે થોડું ઘણું લેવાનું હતું એ લઈ લીધું. બાકી તો નાસ્તો લીધો થોડોક એક ને હવે જો અત્યારે પાછી ઘરે આવતી રહીને રસોઈ પણ કરી લીધી. ને હમણાં 1-2 દિવસ થયાની મેં કંઈ શૂટ નહોતું કર્યું. ચંદ્રાવાડાથી આવતી રહી, પછી ચંદ્રાવાડાથી તો હું 2 દી પહેલાં જ આવતી રહી પણ મેં કંઈ વિડીયો નહોતો બનાવ્યો, કંઈ ઉતાર્યું જ નહોતું, શૂટ જ નહોતું કર્યું કંઈ પણ. તો જો અત્યારે હવે મેં કીધું કે આજે ગામમાં જાઉં તો થોડું ઘણું છે ઉતારી અને વિડીયો બનાવી નાખું. તો બસ જો અત્યારે હવે એડિટ કરવાનું છે, એડિટ કરી લઉં. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું. બાય બધાને, મળીએ પાછા.